લંકાની લાડી ને ઘોઘાનો વર. ઘોઘા બંદરે પહોંચો એટલે આ કહેવત ચોક્કસ યાદ આવે. અને ભાવનગરના ઘોઘા બંદરથી આજે અમારી સવારીની શરૂઆત કરવી છે સાંસદ ભારતીબેન શિયાળ સાથે. ભારતીબેન નમસ્કાર. જી નમસ્કાર. આજે અમારા આ સફરમાં તમારે જોડાવાનું છે, કેટલાક સવાલો છે એની ચર્ચાઓ કરવી છે. આ સાથે જ લોકસભા ચૂંટણીને લઈને ભારતીબેન શું વિચારી રહ્યા છે, આગળનું પ્લાનિંગ શું છે એને લઈને પણ વાતચીત કરવી છે. શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો પહેલું લિસ્ટ આવી ગયું છે, એમાં ભારતીબેનનું નામ નથી આવ્યું. આ બેઠક પરથી કોણ ચૂંટણી લડે છે એ પણ હજુ સસ્પેન્સ છે. શું લાગે છે? આમ તો ભારતીય જનતા પાર્ટી માટે એક વિશેષ કામ કરવાની પદ્ધતિ સાથે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં અમે લોકો બધા જ એક ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરતા હોઈએ છીએ અને સતત કામ કરતા હોઈએ છીએ, પૂરા ડેડિકેશન સાથે કામ કરતા હોઈએ છીએ. એટલે કોઈ પણ લોકસભાની સીટ હોય કે કોઈ પણ ઇલેક્શન માટે થઈને કોઈ પણ લડે, પણ અમારો ઉમેદવાર માત્ર ને માત્ર કમળ હોય છે. કોણ વ્યક્તિ છે એનાથી બહુ મતલબ નથી, પણ અમારી જે આખી વિકાસની રાજનીતિ છે એની સાથે અમે હંમેશા ચૂંટણી પર્વમાં જતા હોઈએ છીએ. ભારતીબેન શું ઈચ્છી રહ્યા છે આ બેઠક ઉપરથી, અને જો ભારતીબેનને ટિકિટ મળે છે તો પ્રધાનમંત્રી કયા આધારે ભારતીબેનને ટિકિટ આપે છે? મારી વ્યક્તિગત વાત કરું તો હું એક ભારતીય જનતા પાર્ટીની સામાન્ય કાર્યકર્તા, સામાન્ય પરિવારમાંથી આવતી વ્યક્તિ છું. કારણ કે મારા પરિવારમાં આગળ પાછળ કોઈ પોલિટિક્સમાં નથી, અને છતાં પણ ભારતીય જનતા પાર્ટી માત્ર એક પાર્ટી એવી છે કે મને અનેક જગ્યાએ મને તક આપી છે, અનેક જગ્યાએ નવી નવી જવાબદારીઓ આપી છે. એ સત્તામાં હોય કે સંગઠનમાં હોય. મેં સંગઠનમાં પણ એટલું બધું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં, કારણ કે 3 વખત હું જિલ્લાની ઉપપ્રમુખ રહી ચૂકી છું, અનેક મંડળની હું પ્રભારી પણ રહી ચૂકી છું. પછી પ્રદેશ કક્ષાએ પણ મેં સંગઠનમાં જવાબદારી નિભાવી છે, અને છેક રાષ્ટ્રીય કક્ષાએ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી પણ મેં માનનીય નડ્ડા સાહેબના નેતૃત્વમાં નિભાવી છે. અને આગામી દિવસોમાં હું પોતે એવું સ્પષ્ટપણે માનું છું કે આ બધી જવાબદારીઓ હોય છે ને, જવાબદારીઓનો સમય મર્યાદા નક્કી હોય છે. એટલે જવાબદારીઓ તો બધી આવતી અને જતી રહેતી હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તાનું જે પદ છે અથવા જવાબદારી છે એ ક્યારેય જતી નથી, અને આ પદ એ સ્થાયી છે. એટલે કદાચ અત્યારે લોકસભામાં કોઈ પણ આવે, કમળ અમારો ઉમેદવાર હશે, અને અમે બધા જ સાથે મળીને એક કાર્યકર્તા તરીકે પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી અમારા કમળને ભાવનગર લોકસભામાં ખીલવવાનો અમારો પ્રયત્ન રહે. ભારતીબેન, સવારી પહોંચી છે આજે અહીંયા આપની લોકસભા બેઠક પર, તો તમારો વિસ્તાર પણ આજ ખાસ જોવો છે અમારે. કે ભાવનગર લોકસભાનો આખો વિસ્તાર છે ખરેખર ખૂબ પ્રાચીન પણ છે, ઐતિહાસિક પણ છે, અને એક જોવા જેવી અને ખાસ તો અનુભવવા જેવી ભૂમિ છે. અહીંનું જે આધ્યાત્મિક ક્ષેત્રો પણ અહીંયા ઘણા બધા છે, અને અહીંયા ખાસ કરીને ભાવનગર વિસ્તાર છે આખો કોસ્ટલ વિસ્તાર છે. મારી 4 વિધાનસભા તો આખી કોસ્ટલ આવે છે. એટલે અહીંયા સારો એવો સમુદ્ર કિનારો પણ છે, બીચીસ પણ છે, સમુદ્ર કિનારે આવતા બધા તીર્થ સ્થાનો પણ છે. ખાસ કરીને આપણે જે આજે અહીંયા આવ્યા છીએ ઘોઘા બંદર ઉપર, એનું ઐતિહાસિક મહત્ત્વ પણ એટલું બધું છે. અને કારણ કે અહીંયા તો એવું કહેવાય છે કે લંકાની લાડી અને ઘોઘાનો વર, મતલબ કે આ બંદર અને ભાવનગર જિલ્લાનું એક વ્યાપારનું કેન્દ્ર એ ભૂતકાળમાં હતું વર્ષો પહેલાં, જેથી કરીને અહીંથી લંકા મતલબ વિદેશ. તો આપણા દેશનો વિદેશો સાથેનો જે વ્યાપાર હતા, જે સંબંધો હતા, કે અવારનવાર એ લોકો આવતા જતા હશે, ને એના કારણે ત્યાં આવા સામાજિક સંબંધો પણ કદાચ ડેવલપ થયા હશે, ને એના કારણે જ આવી કહેવતો બની હશે. તો એવું આજે આ ઘોઘાનું બંદર છે કે જ્યાં એશિયાની સૌથી પહેલો વોટરવે કહી શકાય એવી જે ઘોઘાથી પહેલાં દેજ હતી, અને હજીરા એટલે કે સુરત, ઘોઘાથી હજીરાની રોરો ફેરી અને રોરો પેક સર્વિસ પણ અહીંયા શરૂ થઈ છે, જે એશિયાનો સૌથી પહેલો એ વોટરવે છે, ને એને ખૂબ સારી સફળતા મળી છે. ને એટલા માટે અત્યારે પહેલાં એક ટ્રીપ હતી, અને આજે તો મોટા શિપ સાથે 2 ફેરી એટલે કે રોરો ફેરી અને રોરો પેક્સ એ બંને જઈ રહી છે. ટ્રાન્સપોર્ટેશન માટેનું પણ ખૂબ સારું એક આ માધ્યમ બન્યું છે, જેથી કરીને માત્ર ભાવનગરની પણ સમગ્ર સૌરાષ્ટ્રને છે આ ઘોઘા રોરો ફેરી છે એ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારત સાથે આ જોડી રહી છે, જેથી કરીને વિકાસના ખૂબ દ્વાર અહીંયા ભાવનગર માટે અને સૌરાષ્ટ્ર માટે ખોલ્યા છે. બેન, ઘોઘા બંદર ઘણી જ વાર ચર્ચામાં આવ્યું છે, ઉદ્યોગોને લઈને પણ ચર્ચામાં આવ્યું છે. અત્યારે કામગીરી હાલમાં કેવી રીતે ચાલી રહી છે?
અત્યારે ઘોઘા બંદર આપણે અત્યારે ઘોઘા બંદર ઉપર જ ઊભા છીએ ને તમે જોઈ રહ્યા છો કે ઘોઘા બંદર આટલી મોટી જેટી અને આ એશિયાની પ્રથમ જે રોરો ફેરી કહી શકાય, રોરો પ્રેક્સ કહી શકાય એવો વોટરવે અહીંયા ઘોઘા બંદરથી શરૂ થયો છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન સાથે. આજે આપણે અહીંયા ઘોઘા બંદરે આવ્યા છીએ તો મારી પણ એવી ઈચ્છા છે, તમને પણ ભાવનગર લોકસભા જોવાની ઈચ્છા છે, તો ચાલો આજે આપણે ઘોઘા બંદરથી સમુદ્રમાં સફર કરીએ અને તમે પણ અમારો આ અતિ રોચક એવો આ લોકસભા વિસ્તાર તમે જુઓ, ભાવનગરને જુઓ, ઘોઘા બંદરને જુઓ અને અમારા સમુદ્ર દેવને પણ જુઓ. ચાલો આપણે સફર કરીએ. ભાવનગરની ઓળખ સમાન એટલે ઘોઘા બંદર, અને સવારી જ્યારે ઘોઘા બંદરમાં કરી રહ્યા હોઈએ એટલે ચોક્કસથી બેન એ સવાલ થાય કે ઘોઘા બંદર એક વખતે ધમધમતું હતું, અત્યારે સાવ મરણ પથારીએ છે. એક સમય એવો હતો કે ઘોઘા બંદર, મેં પહેલાં પણ કહ્યું એ રીતે કે વિદેશનો વેપાર અહીંથી થતો હતો. ઘણા વર્ષો સુધી અગાઉના શાસકોનું વિઝન નહીં હોવાના કારણે દેશના ઘણા બધા એવા બંદરો કે જે લગભગ એનો વ્યાપાર પણ બંધ થયો. પણ માનનીય મોદી સાહેબ આવ્યા પછી એમણે સૌથી વધારે ફોકસ કર્યું હોય તો સૌથી પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ગુજરાતના કોસ્ટલ ઉપર ફોકસ કરેલું, અને અત્યારે સમગ્ર દેશના કોસ્ટલ ઉપર અને સમુદ્રનો વધારેમાં વધારે કઈ રીતે ઉપયોગ કરી શકાય એ રીતે એમનું અત્યારે એ ફોકસ રહ્યું છે. ને એના અનુસંધાને આમ તો જે મુખ્યમંત્રી હતા અહીંયા ગુજરાતમાં ત્યારથી એમનું એક વિઝન પણ હતું કે ઘોઘા બંદરને છે એ ડેવલપ કરવું, અને જ્યારે પ્રધાનમંત્રી બન્યા કે તરત જ એમણે આ ઘોઘા બંદરને અને એક ટ્રાન્સપોર્ટેશનનું હબ બનાવવા માટે થઈને એમણે અહીંથી ઘોઘાથી પહેલાં દહેજ અને અત્યારે તો ઘોઘાથી હજીરાની રોરો ફેરી જે એશિયાનો સૌથી પહેલો વોટરવે છે, વોટર કનેક્ટિવિટી છે, એ ઘોઘા બંદરને આપી અને એના કારણે અત્યારે ઘોઘા ગામ અને આજુબાજુનો વિસ્તાર સમગ્ર ભાવનગર અને હું તો કહીશ કે સમગ્ર ગુજરાત છે એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અહીંયા જે રોરો ફેરી અને રોરો પેક્સની જે સર્વિસ શરૂ થઈ છે ઘોઘા બંદરથી, એક આખી વોટરવે કનેક્ટિવિટી શરૂ થઈ છે દક્ષિણ ગુજરાતને જોડતી, અને એના કારણે પૂરા સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર એ ખુલ્યા છે પેસેન્જર માટે અને ટ્રાન્સપોર્ટેશન માટે. એક ખૂબ સારી સુવિધા એ અહીંયા ઘોઘા પોર્ટ ઉપરથી આ રોરો ફેરી સર્વિસની અત્યારે મળી રહી છે. ભારત સરકારે કર્યું, મોદી સરકારે કર્યું, આવું ભારતીબેન કહી રહ્યા છે, પણ ભારતીબેને ભાવનગરના સાંસદ તરીકે ભાવનગરના લોકો માટે ને ખાસ કરીને બંદર માટે શું કર્યું છે કે જેનો વિકાસ થાય, વધુમાં વધુ ઉદ્યોગો આગળ વધે? ખાસ કરીને ભાવનગર પોતે પણ એક માઇનોર પોર્ટ છે અને વર્ષોથી આ માઇનોર પોર્ટ એ અહીંયા ચાલી રહ્યું છે. હું વંદન કરીશ ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને કે જેમણે સૌરાષ્ટ્રમાં આમ તો ગુજરાતમાં પહેલી વખત છે એ લોક ગેટ અહીંયા ભાવનગરના બંદર ઉપર બનાવ્યો, જેના કારણે એ સમયે પણ ભાવનગરનું બંદર છે એ ધમધમતું હતું. અને આજે પણ ભાવનગરનું એક જૂનું પોર્ટ, ઓલ્ડ પોર્ટ છે જે અત્યારે બહુ કાર્યરત નથી, પણ એક આખું ન્યૂ પોર્ટ છે એ અત્યારે ડેવલપ કરવામાં આવ્યું છે, અને એક પ્રકારની જેટીઓ અને ત્યાં ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધાઓ અત્યારે ઉપલબ્ધ છે. અને અત્યારે હમણાં જ સરકારશ્રીએ ભાવનગર માટે થઈને એક નવો લોકગેટ બનાવવાનું પણ એ નક્કી કર્યું છે, એટલે ભાવનગરને એક નવો લોકગેટ પણ મળવાનો છે. અને ખાસ કરીને ભાવનગર જિલ્લાના અલંગમાં એશિયાનો સૌથી મોટો શિપ બ્રેકિંગ યાર્ડ છે એ અલંગ ખાતે છે, અને આખી દુનિયામાંથી, આખા વિશ્વમાંથી એ ત્યાં જહાજો એ બ્રેક થવા માટે, ભાંગવા માટે આવી રહ્યા છે. એ પ્રકારનો અત્યારે કોસ્ટલનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ભાવનગરના વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમારી સાથે કોઈ વાત કરી હોય, પ્રધાનમંત્રીએ ખાસ એવું સૂચન કર્યું હોય કે ભારતીબેન આ તો ભાવનગરમાં થવું જ જોઈએ આ કામ, એવું કોઈ? હું જ્યારે 2014માં આમ તો નવી સાંસદ બની ત્યારે સ્વાભાવિક છે કે ખૂબ જોમ જુસ્સો અને કામ કરવા માટે પણ એક પ્રકારનું હોશ ઉમંગ, અને ત્યારે એવું થતું હોય કે આમ બધું જ કામ કરી નાખીએ, બધું ફટાફટ થઈ જતું હશે એવી ત્યારે એવી એક મારી માન્યતા પણ હતી. અને એવામાં અમારું ભાવનગરનું પાસપોર્ટ જે સેવા કેન્દ્ર છે એ વર્ષોથી બંધ પડેલું હતું, એટલે હું સૌથી પહેલાં એમની પાસે ગઈ કે સાહેબ અમારું પાસપોર્ટ સેવા કેન્દ્ર તો ઘણા વર્ષોથી બંધ પડ્યું છે અને અમારા લોકોને, ભાવનગરના લોકોને છે પાસપોર્ટ માટે થઈને રાજકોટ અને અમદાવાદના ધક્કા ખાવા પડે છે. તો પછી એણે મને કહ્યું કે બેસો ભારતીબેન. પછી
મને કહ્યું કે પાસપોર્ટની જરૂરિયાત શેના માટે હોય છે ભારતીબેન? એટલે મેં કહ્યું કે જેમને ફોરેન જવું હોય એના માટે પાસપોર્ટની જરૂરિયાત હોય છે. તો ફોરેન અહીંથી કેટલા કિલોમીટર દૂર થાય છે? તો મેં કીધું ફોરેન તો હજારો કિલોમીટર દૂર થાય છે, એમ કયા દેશમાં જઈએ એના ઉપર પણ ખૂબ દૂર થાય છે. તો એમણે કહ્યું કે જે લોકો ફોરેન જવા માટે જેને પાસપોર્ટની જરૂર છે, જે લોકો ફોરેન જઈ શકે છે, એ ભાવનગરથી રાજકોટ 200 કિલોમીટર છે, અમદાવાદ પણ 200 કિલોમીટર છે. જે હજારો કિલોમીટર દૂર જઈ શકે છે એ રાજકોટ કે અમદાવાદ 200 કિલોમીટર દૂર નહીં જઈ શકે. આવું એટલે એમણે મને એવું કહ્યું કે એટલું બધું જુસ્સામાં નહીં આવી જવાનું, કામ થશે જ બધું જ, પણ એટલું બધું ટેન્શન પણ નહીં લેવાનું. અને થોડા દિવસમાં જ અમારું ભાવનગરનું પાસપોર્ટ સેવા કેન્દ્ર એ ચાલુ પણ થઈ ગયું. ભારતીબેન શિયાળે ભાવનગરના તમામ ઉદ્યોગોને વિકસાવવાના દાવા કર્યા છે. આ સાથે જ જ્યાં એર કનેક્ટિવિટી જ્યાં બંધ પડી ગઈ હતી તે પણ શરૂ કરવાનો દાવો તો કરી દીધો છે. આ તો વાત વિકાસના કામોની થઈ, પરંતુ અહીંયાનું રાજકારણ ભારતીબેન ઘણીવાર ચર્ચામાં આવ્યું છે. એટલું જ નહીં, આપણે જીતુભાઈ વાઘાણીની વાત કરી લો. પહેલી ટર્મ જ્યારે હતી ભૂપેન્દ્રભાઈની મુખ્યમંત્રી તરીકે, ત્યારે મંત્રી હતા. આ સાથે જ તેમને પ્રવક્તા મંત્રી પણ રહ્યા એ. પણ બીજી ટર્મમાં જીતુભાઈ ખોવાઈ ગયા, ક્યાંક વેતરાઈ ગયા એવું લાગે છે. એક ઉપાધ્યક્ષ તરીકે શું કહે છે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ જવાબદારીમાં એમને સોંપવામાં આવે અથવા તો આવે ત્યારે હંમેશા બધાને જ ખબર હોય છે કે આ પદ છે ક્યારેય કાયમી નથી હોતું. અને એ માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા તૈયાર પણ હોય છે. એટલે માત્ર પર્સનલી કોઈ જીતુભાઈનો સવાલ નથી, પણ ભારતીય જનતા પાર્ટીમાં એક વિશેષ પ્રકારે કામગીરી થતી હોય છે. એની કામ કરવાની પદ્ધતિ પણ અલગ પ્રકારની છે. અને પદ ક્યારેય કોઈ કાયમી હોતું નથી. મેં પહેલાં પણ કહ્યું એ રીતે કે ભારતીય જનતા પાર્ટીમાં માત્ર ને માત્ર કાર્યકર્તાનું પદ છે એ કાયમી છે, એ સ્થાયી પદ છે. બાકી જવાબદારીઓ તો એક જવાબદારીના ભાગરૂપે હોય છે, એટલે એનું કોઈ મહત્ત્વ નથી હોતું. જવાબદારીઓ તો આવતી અને જતી પણ હોય છે. ભારતીબેનને હવે જવાબદારી મળે છે તો ભારતીબેન ભાવનગર માટે શું કરવાનું વિચારી રહ્યા છે વધુ એવું? મારા આમ તો 2 વર્ષના સાંસદકાળમાં ઘણા બધા એવા કામો કર્યા છે, પણ હજી મને પોતાને પણ ખબર છે અને ભાવનગરના લોકોને પણ ખબર છે. કારણ કે જે રીતે છેલ્લા 10 વર્ષમાં માનનીય મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા એ પછી દેશના લોકોને ખરેખર ખબર પડી કે સરકાર છે લોકો માટે હોય છે અને સરકારે લોકો માટેના કામ કરવાના હોય છે. એ આઝાદી પછી આટલા વર્ષો પછી લોકોને ખબર પડી છે. એટલે આ 10 વર્ષ એ સાંસદ માટે અથવા તો દેશના વિકાસ માટે ઘણો બધો ઓછો કહેવાય. બીજા 5 પણ ભારતીબેને હજુ ભાવનગરના રસ્તા પર પડેલા ખાડા હજી નથી પૂર્યા. એ મેં ભાવનગરમાં ફરીને જોઈ લીધું. હું તમને વાત કરું તો હું તમને બંને સરકારની સરખામણી કરીશ કે 10 વર્ષ પહેલાં, એટલે કે જ્યારે યુપીએ ગવર્મેન્ટ હતી અને ડૉક્ટર મનમોહન સિંહ આ દેશના વડાપ્રધાન હતા, ત્યારે ત્યાં સુધી આઝાદીથી 10 વર્ષ પહેલાં અત્યારથી ભાવનગર લોકસભા વિસ્તારમાં એક પણ નેશનલ હાઈવે નહોતો. ભાવનગર પાસે એક પણ નેશનલ હાઈવે નહોતો. માનનીય મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા, હું સાંસદ બની અને 2015માં જ ભાવનગર વિસ્તાર માટેનો સૌથી પહેલો નેશનલ હાઈવે ભાવનગરથી સોમનાથ સુધીનો જે 5000 કરોડના ખર્ચે એ બન્યો છે. એ રીતે ભાવનગર લોકસભાને આ પહેલો હાઈવે મળ્યો છે. હું વચ્ચે રોકીશ તમને, મારે વાત ભાવનગરની કરવી છે કે ભાવનગરના રસ્તા આજે મેં જોયા. હું જે રસ્તા ઉપર નીકળી, સર્કિટ હાઉસથી આસપાસનો વિસ્તાર હતો, બજારનો વિસ્તાર હતો, ત્યાં મને રસ્તાની સમસ્યા પણ લાગી અને સાથે જ રસ્તા ઉપર રખડતા ઢોર જે નિર્દોષના જીવ લેતા હોય છે, અકસ્માત અનેક થતા હોય છે. જેટલી ધારાસભ્યની કોર્પોરેટરની જવાબદારી છે એટલી સાંસદની પણ છે. જે તમારી વાત સાથે હું સંમત છું કે સાંસદની પણ જવાબદારી છે, પણ હું આપને કહીશ કે ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ અંતર્ગત એટલી બધી ગ્રાન્ટો આપવામાં આવે છે અને ભાવનગરના રસ્તાઓ કદાચ તમે 10 વર્ષ પહેલાં નહીં જોયા હોય કે 10-15 વર્ષ પહેલાં નહીં જોયા હોય. આજે જે ભાવનગરના રસ્તાઓ છે, અનેક વિસ્તારો છે એ ભાવનગરમાં કોર્પોરેશનમાં ભળ્યા છે. એ વિસ્તારના નવીનીકરણ, એ વિસ્તારના રસ્તાઓ માટે થઈને અને અદ્યતન ટેકનોલોજી સાથેના રસ્તાઓ, હું જે ગઈકાલે 6 કરોડના રોડનું એક ખાતમુહૂર્ત કરીને આવી છું. ભાવનગર કોર્પોરેશનનો એ રોડ છે અને સૌથી પહેલો ભાવનગરનો ફ્લાયઓવર પણ બની રહ્યો છે. પણ ક્યાંક ક્યાંક આપની વાત સાચી પણ છે કે જેમ જેમ રસ્તા બનતા જાય છે એમ ખરાબ પણ થતા હોય છે.
ભારતીબેન, છેલ્લો સવાલ. ચૂંટણી લડવાની ઈચ્છા ભારતીબેનની કેટલી છે? સ્વાભાવિક છે કે પાર્ટીએ, મેં કહ્યું એ રીતે કે આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કે એક સામાન્ય પરિવારમાંથી આવતી કે જેનું કોઈ પણ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી તો મારા પરિવારમાં કોઈ ઉદ્યોગપતિ, નથી તો મારા પરિવારમાં કોઈ મોટું પોલિટિશિયન, નથી મારા પરિવારમાં કોઈ કેન્દ્રીય મંત્રી. હું એક ગરીબ પરિવારમાંથી આવતી એક સામાન્ય મહિલા છું અને આવી મહિલાને ભારતીય જનતા પાર્ટીએ એટલું બધું આપ્યું છે, લોકોની સેવા કરવાના એટલા બધા અવસર આપ્યા છે, એટલી બધી તકો આપી છે. એટલે ખરેખર હું હૃદયથી કહું છું કે મને ખૂબ સેટિસ્ફેક્શન છે. મારી પાર્ટી માટે પણ મને ખૂબ ગૌરવ છે અને ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા હોવાનું મને સૌથી વધારે ગૌરવ છે. 2 વખત સાંસદ કાળ અને થોડો સમય પણ ધારાસભ્યનો મારો જે કાળ રહ્યો છે એમાં લોકોની સેવા જેટલી શક્ય બની એટલો કરવાનો પ્રયત્ન કર્યો છે, લોકોના સુખ દુઃખમાં ભાગ લેવાનો પ્રયત્ન કર્યો છે અને આગામી દિવસોમાં પણ એક માનવ સહજ રીતે કે આટલા સમયથી હું લોકોની સાથે જોડાયેલું છું અને પાર્ટીને જો યોગ્ય લાગશે અને જો જવાબદારી મળશે તો આગામી દિવસોમાં, કારણ કે હવે ઘણો બધો અનુભવ પણ થયો છે, એટલે આગામી દિવસોમાં જો આ જવાબદારી મળશે તો ચોક્કસ છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધારે એ કુશળતાથી હું લોકોના કામ કરતી રહીશ, વિકાસના કામો કરતી રહીશ, મારા વિસ્તાર માટેના કામો કરતી રહીશ એવો પૂરો ભરોસો મને છે. ભારતીબેન, આજે આ અમારી બોટની સવારીમાં તમે અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મને પણ ખૂબ મજા આવી આપની સાથે વાત કરવાની, એક નવી સફર કરવાની આપની સાથે, કારણ કે આવી દરિયાઈ સફર એ ક્યારેક થતી હોય છે અને એ આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી આ એક સફર કરવાનો જે અવસર મળ્યો અને આ રીતે વાતચીત કરવાની જે તક મળી એ માટે આપની પણ અને આપની ચેનલની પણ હું ખૂબ ખૂબ આભારી છું. આપને પણ અભિનંદન. થેન્ક યુ. નમસ્કાર. તો આજના એપિસોડમાં ભાવનગર બેઠકના સાંસદ ભારતીબેન શિયાળ સાથે વાતચીત કરી. તેમણે વિકાસના અનેક કામ કર્યા હોવાના દાવા કર્યા. એટલું જ નહીં, જે ઉદ્યોગો મરી પરવાડ્યા હતા તેના માટે પણ હંમેશા સરકારમાં તેમણે સવાલ ઉઠાવ્યા, જવાબ પણ માંગ્યા છે. આ ઉદ્યોગો ફરી એકવાર ધમધમતા થાય તેવી પણ તેમણે વાત આ એપિસોડમાં કરી છે.